જે લોકો 5 સેકન્ડ માટે ફેલ થાય છે, 2-3 સેકન્ડ માટે ફેલ થતા હોય છે, એમના માટે એક ખાસ ટિપ્સ છે. આપણે બધા શું કરીએ છીએ કે સવારે અત્યારે જે પ્રેક્ટિસ કરતા હોય છે એમાં ઘણા લોકો સાંજે કરતા હોય છે, ઘણા લોકો 6 વાગે કરે છે, ઘણા લોકો 7 વાગે કરે છે. હવે અત્યારે થયું એવું છે કે હું ગઈકાલે બીએસએફની ભરતીમાં બીએસએફ ચિલોડા ગાંધીનગર ખાતે જે ચિલોડા આગળ જે કેમ્પ છે ત્યાં આગળ હતું. ત્યાં આગળ લોકો ફૂટપાથ ઉપર લોકો સૂવા માટે મજબૂર છે, જે ઉમેદવારો હોય છે એ એમની મજબૂરી છે, નો ડાઉટ. પણ એની અંદર એક વસ્તુ જોવા મળે છે કે અત્યારે ગાંધીનગરની અંદર 2 દિવસ પહેલાં બિલકુલ ઠંડી નથી અને અચાનક 2 દિવસથી ઠંડીનો ચમકારો આવ્યો છે. આજે ઠંડી ખૂબ જ વધારે છે સવારે, બરાબર છે. એટલે એ લોકોને જે પ્રેક્ટિસ કરી હોય ને, જ્યારે પ્રેક્ટિસ વખતે એમને ઠંડી નહોતી, કારણ કે નહોતી જ ગાંધીનગરમાં 2 દિવસ પહેલાં ઠંડી નહોતી, અચાનક જ ઠંડીનો ચમકારો આવ્યો છે. એટલે અને પવન ચાલુ થયો છે ફૂલ, સવારે 5 વાગ્યાનો અત્યારે સમય છે, ફૂલ પવન છે આમ, બરાબર છે. એટલે પવનમાં ઠંડી લાગે છે, ઠંડી તો બરાબર, પણ સાથે સાથે એ બધાની મિનિટ કાપશે ને કાપશે. એટલે અત્યારે જે પણ ભાઈઓ કે બહેનો પોલીસમાં તૈયારી કરે છે ને લેટ દોડવાનું શરૂઆત કરે છે, મોડા દોડે છે અથવા તો સાંજે પ્રેક્ટિસ કરે છે, એ લોકો જરૂરથી સવારે પ્રેક્ટિસનો અનુભવ કરે. સવારે તમે જે સમયે જવાના હોવ પરીક્ષાના ટાઈમે, એ ટાઈમે ઉઠવાનો પ્રયત્ન કરે અને એ જ કપડામાં અથવા તો એ જ વસ્તુ કરવાનો પ્રયત્ન કરે. કારણ કે એ દિવસે પવન હોય કે એ દિવસે કોઈ બીજી વસ્તુ બને તો એની પ્રેક્ટિસ પહેલાંથી કરેલી હોય ને, એ તમારી 5 સેકન્ડ બચાવશે. બાકી એના લીધે જો પવનમાં તમે નહીં દોડ્યા હોય, સવારે વહેલા ઠંડીમાં તમે નહીં ઉઠ્યા હોય, તો એ તમારી 5 સેકન્ડ તો કમસે કમ કાપશે, વધારે બી કાપી શકે છે. એટલે ઘણા બધા લોકોનું જે ફેલ થવાનું કારણ હોય છે એ આ પણ હોઈ શકે છે, પવન. જે પવનની અંદર દોડવું ને એ સામાન્ય પરિસ્થિતિ કરતાં થોડું અઘરું પડતું હોય છે, એની પ્રેક્ટિસ જરૂરી હોય છે. માટે જરૂરથી 1-2 ટેસ્ટ તો તમે એવી રીતે આપો જે રીતે તમે ત્યાં પરીક્ષામાં આપવાના હોવ છો, બરાબર છે. જય હિન્દ.